બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટેટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. આજે છે સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે એક ઉપલા સ્તરેથી થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે, પરંતુ આગળ હવે શું રિકવરીની અપેક્ષા રાખવી કે નહીં, સેન્સેક્સની સ્ટ્રેટેજી શું છે, બધી આપણે વાત કરીશું. તો આવો, આપણી સાથે જેફિન સૌથી વરુણ પટેલ જોડાયેલા છે. વરુણ સર, ઓલરેડી આપણે એક વખત સેન્સેક્સની વાત કરી છે, ફરીથી એક વખત રિવ્યૂ કરી લઈએ. 77,380ની આજુબાજુ છે, 90 અંકનો ઘટાડો છે. હાઈથી જોવા જઈએ તો ઓલમોસ્ટ 301 પોઈન્ટ સેન્સેક્સ નીચે આવ્યું છે. સર, કઈ રીતે જોઈ રહ્યા છો કરંટ માર્કેટ પ્રાઇસથી સર? તો અગેન ગુડ મોર્નિંગ. મેં પહેલાં પણ કહ્યું એમ કે મને એવું લાગે છે કે સેન્સેક્સમાં આજે તેજી થવાના ચાન્સીસ મેક્સિમમ છે. જે મેં ઉદાહરણ આપ્યું હતું એ સેમ ઉદાહરણ આપીશ કે મંગળવારના દિવસે જે રીતે ઓપ્શન ચેઇનમાં બહુ જ વધારે આપણને ઓવરસોલ્ડ ટેટરીમાં પીસીઆર જોવા મળ્યો, તો એવો જ પીસીઆર આજે આપણને સેન્સેક્સમાં જોવા મળી રહ્યો છે. યુઝ્યુઅલી આ જ્યારે ટ્રેન્ડ થતો હોય છે ત્યારે માર્કેટ એક શાર્પ બાઉન્સ બેક જરૂરથી આપે છે. તો આજે હું સેમ એ જ વસ્તુ એન્ટિસિપેટ કરી રહ્યો છું કે આજે સેન્સેક્સમાં આપણને એક શાર્પ બાઉન્સ જોવા મળી શકે છે. કદાચ સેકન્ડ હાફ ઓફ ધ સેશનમાં જરૂરથી જોવા મળી શકે છે. હાલ આપણી સ્ટ્રેટેજી છે સેન્સેક્સમાં કોલ બાજુ આપણે પોઝિશન બનાવીશું, બટ હાલ નહીં. 77,500નું લેવલ ક્રોસ થાય ત્યારે 77,500નું લેવલ સેન્સેક્સમાં ક્રોસ થાય છે, 5 મિનિટથી વધારે સસ્ટેન કરે છે, તો એ વખતે તમે 77,500નો જે કોલ છે એ લઈ શકો છો. તમારો જે સ્ટોપ લોસ છે 20 રૂપીઝનો રહેશે અને ટાર્ગેટ છે 300 રૂપિયાના રહેશે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે 77,500 લેવલ ક્રોસ થાય, 5-1 મિનિટ ઉપર ટકે છે તો 77,500નો કોલ ખરીદી કરવાની સલાહ બની રહી છે. તો આ વ્યૂ આપણે વાત થઈ ખાસ કરીને આજની મંથલી એક્સપાયરી સેન્સેક્સ માટે. આવો હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક. આજે જે F&Oમાં જે મોમેન્ટમ જોવા મળી છે, પહેલાં મારે વાત કરવી છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. ગઈકાલે તમે જો લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં સરસ તેજી છે. HDFC લાઈફ ઇન્સ્યોરન્સ તમે જો ગઈકાલે સરસ તેજીમાં, તો આજે તમે જોયા છે SBI લાઈફ ઇન્સ્યોરન્સ, અહીંયા પણ આજે આપણને 1.25 થી 1.5% તેજી જોવા મળી રહી છે અને દિવસના હાઈની નજીક છે. તો SBI લાઈફ ઇન્સ્યોરન્સ BSE ઉપર અત્યારે જો નજર કરું તો 1,794 રૂપિયા આજુબાજુ સર સ્ટોક કારોબાર કરી રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ ખાસ સ્ટ્રેટેજી અહીંયા બનાવી હોય તો બનાવી શકાય સર? સો SBI લાઈફ શોર્ટર ટાઈમ ફ્રેમ, ખાસ કરીને 15 મિનિટ 1 કલાકની ટાઈમ ફ્રેમમાં પોઝિટિવ ડાયવર્જન્સ બતાવે છે અને એક એટેમ્પ્ટ કર્યો છે EMA 2050 ઉપર જવાનો. તો આપણે જરૂરથી એકવાર આને એક કોન્ટ્રા કોલ લેવો જોઈએ. તો અહીંયા તમે 1790 આજુબાજુ ચાલે છે, આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. નીચેમાં જે તમારો સ્ટોપ લોસ છે 1770નો રહેશે. ઉપરમાં સ્ટોક એકવાર માટે 1840-1850ના લેવલ બતાવી શકે છે આવનારા એક વીકની અંદર. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, ધ્યાન આપણે જરૂરથી રાખીશું. સર, અદાણી ગ્રુપની વાત કરીએ, કારણ કે 2-3 દિવસથી અહીંયા પણ તમે જો એક તેજીનો કરંટ જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ આજે ઓલમોસ્ટ 1% નજીક તેજી બતાવી રહ્યો છે. 3,145 રૂપિયા આજુબાજુ BSEમાં કારોબાર કરી રહ્યો છે. અહીંયા સર ચાર્ટ સેટઅપ શું કહી રહ્યો છે? કોઈ સિગ્નલ મળી રહ્યા છે કોઈ ખાસ સ્ટ્રેટેજી માટે સર? તો હોલ અદાણી ગ્રુપમાં સારી તેજી છે. ગઈકાલે આપણે એક સારો એટેમ્પ્ટ જોયો હતો, બટ સમહાવ ફિઝલ આઉટ થઈ ગઈ હતી તેજી. બટ સમહાવ અદાણી એન્ટરપ્રાઇઝ વધારે સ્ટ્રોંગ છે. જો તમે જુઓ ચાર્ટ ઉપર તો ગઈકાલનો એનો જે હાઈ છે 3165નો, બસ એની નજીક જ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો આઈ થિંક ડેફિનેટલી તમે બાય કરી શકો છો. 3115નો તમારો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 3160 ક્રોસ કરશે તો 3200 સુધીના લેવલ આવી શકે છે વિધિન 1 થી 2 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. અદાણી એન્ટરપ્રાઇઝ વ્યૂ આપણે જેમ સરે ટાર્ગેટ મેન્શન કરીએ ધ્યાન પર રાખીએ. થોડું પ્રોફિટ બુકિંગ વાળા વાત કરીએ આપણને F&Oમાં, તો આપણને એક NBFC કાઉન્ટર આજે ધ્યાન રહી છે. ગઈકાલે સરસ તેજી હતી, પરંતુ આજે થોડુંક તમે જો ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સ 0.5% ઓવરઓલ સ્ટોક આજે આપણે નીચે જોવા મળી રહ્યો છે. 1,094ના લો BSEમાં બન્યા છે. 1100 રૂપિયા આજુબાજુ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. તો સર, શ્રીરામ ફાઇનાન્સ આજના ઘટાડાને શું બાઇંગ તરીકે એક્યુમ્યુલેટ કરવું જોઈએ કે પછી એક શોર્ટ તરીકે આપણે જોવું જોઈએ સર? આઈ થિંક શોર્ટ તરીકે જોવો જોઈએ. બહુ જ આખા મહિનાની જે સ્ટ્રેન્થ હતી અવરલી ટાઈમ ફ્રેમમાં એ આજે બ્રેક થઈ છે અને મને એવું લાગે છે કે અહીંયાથી નીચે જવાના ચાન્સીસ મેક્સિમમ છે. તો 1125ના સ્ટોપ લોસની સાથે તમે શોર્ટ કરી શકો છો. નીચેમાં સ્ટોક એકવાર માટે તમને 1,040 થી 30ની રેન્જ બતાવી શકે છે આવનારા એક ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, શોર્ટ કરવાની સલાહ બની રહી છે અહીંયા NBFC કાઉન્ટર શ્રીરામ ફાઇનાન્સ, જેને આપણે ધ્યાન પર વાત કરીશું. બીજો એક વાત કરી લઈએ બેન્કિંગ કાઉન્ટરમાંથી, તો એ છે HDFC બેંક.
આ પણ સ્ટોક સર તમે જો સતત 52 લોની નજીક જ કારોબાર કરી રહ્યો છે, કોઈ જ રિવર્સલના સાઇન જોવા નથી મળી રહ્યા. ઇટ મીન્સ કે શું એવું સમજવું જોઈએ કે હજુ પણ સ્ટોકમાં વીકનેસ છે? કઈ રીતે સર અહીંયા આપણે એક્યુમ્યુલેટ કરીશું? સો ગઈકાલે જે આપણને નિફ્ટીમાં કેશમાં ઘટાડો જોવા મળ્યો એની પાછળ વન ઓફ ધ રીઝન એચડીએફસી બેંક જ છે. એચડીએફસી બેંક આજે જુઓ, આજે બેંક નિફ્ટી થરલી જો વર્ક નથી કરી રહી કાં તો સસ્ટેન નથી કરી રહી લેવલ, એની પાછળનું લોજિક એચડીએફસી બેંક જ છે. તો એચડીએફસી બેંકમાં જે વીકનેસ છે એ ડેફિનેટલી વધારે છે, બટ સમહાઉ મને એવું લાગે છે શોર્ટર ટાઈમ ફ્રેમ, ખાસ કરીને 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં હું જોઉં તો ઓવરસોલ્ડ ઝોનમાં જતી રહી છે. તો અહીંયાથી એકવાર માટે રિકવરી આવવાના ચાન્સીસ વધારે છે કમ્પેરેટિવલી શોર્ટ થવાના. તો શોર્ટર ટાઈમ ફ્રેમમાં ઓવરસોલ્ડ છે તો એના માટે હું શોર્ટ અવોઇડ કરવાની સલાહ આપીશ. થોડું વેટ એન્ડ વોચ થાવ, જ્યાં સુધી 730 ક્રોસ નથી કરતો ત્યાં સુધી શોર્ટ પોઝિશન બનાવવાના ચાન્સીસ મળશે. તો એકવાર ઉપર આવવા દો, 725 આજુબાજુ શોર્ટ કરી શકાય 30ના સ્ટોપ લોસથી, નીચેમાં 710ના લેવલ બતાવી શકે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે એચડીએફસી બેંક. ધ્યાન પર રાખીશું. થોડું એફએમસીજી કાઉન્ટરમાં પણ વાત કરીએ છે તો એચયુએલ આજે નવા 52 લો બનાવી રહ્યો છે સર. એમ પણ જોઈએ છેલ્લા ઘણા દિવસ સુધી એફએમસીજી પણ ધીરે થોડા સ્ટોક કહેવાય ને કે હવે એક ઘટી રહ્યા છે, પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે, પરંતુ એચયુએલ એક વર્ષના લો ઉપર સર 2000ના આંકડા ઉપર ફરીથી આવી ગયો છે. તો અહીંયા સર કઈ રીતે જોઈ રહ્યા છો એચયુએલ માટે સર? સો ડેફિનેટલી અલ નીનોની અસર અને જે રીતે કોમ્પિટિશન વધી રહી છે બીજા બધા પાર્ટનર્સ તરફથી, એ રીતે જોતા ડેફિનેટલી એચયુએલ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે. અહીંયાથી શોર્ટ કરવાનું હું હાલ અવોઇડ કરીશ. અગેન આ ઓવરસોલ્ડ ઝોનમાં છે શોર્ટર ટાઈમ ફ્રેમ 15 મિનિટ અને 1 કલાકના પેલામાં. તો આઈ વુડ સજેસ્ટ ડેફિનેટલી અહીંયાથી થોડું વેટ એન્ડ વોચ થાવ. 2050 આજુબાજુ આવે તો તમે શોર્ટ કરી શકો છો 2100ના સ્ટોપ લોસથી. નીચે જે રીતે ટ્રેન્ડ બન્યો છે એ રીતે જોતા એકવાર માટે સ્ટોક 1800-1700ના લેવલ બતાવી શકે છે આવનારા 10 થી 12 ટ્રેડિંગ સેશનની અંદર. તો આ રીતે એક વ્યૂ બનતો જોડે છે, ધ્યાન રાખીશું. એક લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ. 20,000નો આંકડો આપણને ખ્યાલ છે કે જે દિવસે કંપનીના પરિણામ આવ્યા હતા ત્યારે કંપનીએ કહેવાય કે 20,000નો આંકડો અચીવ કર્યો હતો અને હવે તમે જો એની ઉપર ટકી રહ્યું છે. તો પ્રશ્ન એ છે કે હવે કોન્ફિડન્સ કેટલો સર? આજે પણ તેજી છે, તમે જો ઓલમોસ્ટ 1.5%. તો શું નવું ફ્રેશ લોન્ગ કરવું હોય તો કરંટ માર્કેટ પ્રાઇસે કેટલો હિતાવહ છે સર? સો મારા હિસાબથી ડેફિનેટલી અહીંયાથી બાય પોઝિશન બનાવવી જોઈએ. એઝ અ ડિસ્ક્લેમર, અમે અમારા ક્લાયન્ટને આજ સવારે ઓપ્શન થ્રુ બાય પોઝિશન બનાવવાનું રિકમેન્ડેશન ઓલરેડી આપ્યું છે. એઝ યુ નો કે ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી કંપની છે અને જ્યારે બી નવો હાઈ લગાવે છે ત્યારે એક મોમેન્ટમ બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી એકવાર માટે સ્ટોક આપણને 21,000-21,250ની રેન્જમાં જતો દેખાઈ શકે છે. તો આઈ વુડ સજેસ્ટ ડેફિનેટલી બાય પોઝિશન બનાવવી જોઈએ. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા આપણી ખાસ રજૂઆત બીએસઈ પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.